લખતર વઢવાણ હાઈવે પર કાર અને બાઇકનો સર્જાયો અકસ્માત. 19 વર્ષીય પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત. બાઇકને કાર અકસ્માત. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી થયો ફરાર. લખતર વઢવાણ હાઈવે પર તારીખ 18 ફેબ્રુઆરીના રોજ 9 કલાકે અરસામાં કાર અને બાઇકના ગણફમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કાર ચાલક અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે એમપીનો શ્રમિક તેના કાકાની દીકરી બહેનને વઢવાણ મૂકી લખતર તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે મૃતક પંકજભાઈ ખુમાનભાઈ નીનામ ઉંમર વર્ષ 19 બાઇક સાથે કાર અડફેટે લેતા યુવકનું રોડની સાઈડ આવતી ખાઈમાં ખાપક્યો હતો અને મોતીસર તળાવની પિચકારીના નાળા પાસે થયેલ અકસ્માતમાં મૃતક મૃતદેહ રોડના ખાઈમાં બાવળોમાં ફેંકાતા યુવકનો શોધ માટે લખતર ગૌ સેવા પ્રભુ સેવાના યુવાનોની મદદ લેવામાં આવી હતી અને કાર ચાલક અકસ્માતમાં બાઇકને આશરે 70 મીટર જેટલા ખસેડ્યો હતો અને બાઇકોને કૂચો બોલાવી દીધો હતો. ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ ખેડૂત અને ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ઉમટ્યા હતા. લખતર પોલીસની ઘટનાની જાણ થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પટિયાર, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાસેલા, કોન્સ્ટેબલ રાજુભાઈ કાસેલા કુસબરા, કોન્સ્ટેબલ રોનકભાઈ પટેલ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવકના મૃતદેહનો કબજો મેળવી લખતર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. લખતરમાં આવેલ જીઆઈડીસીમાં રહેતા યુવાનને સામે આવ્યું હતું. જે યુવક મૂળ વતન એમપીનો હોય, મજૂરી કડિયાકામ અર્થે લખતર જીઆઈડીસીમાં રહેતો હોય, જેને ટોટલ ભાઈ 4 હોય અને મૃતકને બીજા નંબર હતો. લખતર પોલીસ દ્વારા મૃતકનો કબજો મેળવી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમની કાર્યવાહી પૂરી કર્યા બાદ મૃતકને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા મૃતદેહને તેના વતન એમપી ખાતે લઈ જઈ અંતિમ વિધિ કરવામાં આવશે. લખતર પોલીસ દ્વારા અકસ્માતની તપાસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.